नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। जय श्री राम। गई काले अपना कपड़वंज शहर में रेलवेना अधिकारी श्री डीआरएम सर साथे बीजा अन्य अधिकारी पण पधार्या हता, जेने लईने आपणे समाचार बनाव्या हता। ए समाचार घणा बधा गामना नगरजनोए ए विडियो ए समाचार जोया। एमां समाचारनी अंदर इंटरव्यू में एक विस्तार पूरती ज वात थई होय एवी कंईक चर्चा छे के मने घणा बधाए कीधुं के आ केम आम थयुं, तमे बधा आटला गया था तो खाली एक विस्तार पूरती ज वात करी, बीजी जे मूळ आपणी समस्याओ जे केम ना जणाव्यो। पण हूँ तमने दरेक साथी मित्रोने जणावुं के मैं पोते અને મારી સાથે જે બીજા અન્ય આપણા સાથી મિત્રો હતા એ બધાએ જ ચર્ચા કરેલી જ છે એમને, જે આપણી મૂળ જે સમસ્યા છે કે કપડવંજ નડિયાદ રેલવે ચાલુ થાય ફરીથી, ઉપરાંત આગળ સુધી જે લંબાવવાની આપણી જે ઘણા સમયથી આપણી માંગણી છે એ બાબતે પણ એમનું ધ્યાન દોર્યું। અને સાહેબશ્રીએ પણ આપણને એ બાબતે એમણે આશ્વાસન આપ્યું છે કે એમને આ બાબતના આપણી એમપી સાથે ચર્ચાઓ કંઈક થઈ ગયેલી છે કે અમુક નાના મોટી ફાટકો ગરનાળા બધા જે આવે છે એની જે અમુક એમને મંજૂરીઓ લેવાની હોય છે એની પ્રક્રિયા પણ લગભગ થાય છે કે થઈ ચૂકી જેવું કંઈક જાણ મળી હતી। એટલે એ પણ વહેલામાં વહેલી તકે આપણા પ્રશ્ન બધા હલ થાય એવા છે। પણ મારે આજે આ વિડીયો એટલા માટે કરવો પડ્યો કે મને એના માટે બધાએ જાણ કરી કે આવું કેમ। પણ હું એમ કહું કે કપડવંજની અંદર આ સાહેબશ્રી આવવાના છે એની સૂચના અગાઉથી આપણા કપડવંજના જે વતની છે, હાલ મુંબઈ છે, દિનેશ કાકા ચોપડીઓવાળા, એમણે ઘણા બધાને કપડવંજના આગેવાનોને ટેલિફોનની સૂચનાઓ કે ટેલિફોનના માધ્યમથી જાણ કરી હતી કે આ રીતના એક આપણા અધિકારી આવે છે આપણા ગામની અંદર, તો થોડું એમનું સ્વાગત થાય અને આપણે આટલો સરસ એક અવસર છે કે આપણે સામસામી બેસીને સાહેબ સાથે આપણે ચર્ચા કરી શકીએ, આપણે વાર્તાલાપ કરી શકીએ। અને કપડવંજ નગરના જો સૌ એકત્રિત થઈને એમને ચર્ચા કરવા ભેગા થયા હોત આપણે તો 100% એમને પણ થોડું લાગતું, એ પણ વાતને ધ્યાનમાં લેતા તો થતું કે નહીં ભાઈ ના, ખરેખર આ ગામની અંદર સમસ્યા છે જ, તો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાનું કંઈક, જોકે લાવશે તો એક માણસ હોય કે 10 માણસ હોય, એ અધિકારીશ્રી છે એમને તો ધ્યાનમાં લેતા જ હોય છે, પણ થોડો ફેર પડતો। એટલે આપણે ગઈકાલે એક સારો અવસર ચૂકી ગયા એમ કહીએ તો ચાલે કે આટલા મોટા એક અધિકારી આવતા હતા ને આપણે ત્યાં પહોંચી ન શક્યા। જોકે એ વાત એ છે કે આપણે સમયમાં થોડો ફેરફાર થયો હતો એટલે આપણે સમયસર પહોંચી ન શક્યા, અન્ય સાથી મિત્રો પણ કદાચ જો ફરી આ રીતના આપણને જાણ થાય ને કોઈ આવા અધિકારી આવતા હોય અને જો આપણે રજૂઆત કરવા જવાની હોય તો કપડવંજના સૌ નાગરિકોને મારી વિનંતી છે કે આપણે બધાએ એકત્રિત થઈને ત્યાં જવું જોઈએ અને આપણી મજબૂતાઈથી આપણી રજૂઆત એમની સાથે મૂકવી જોઈએ। જય શ્રી રામ।